चन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानो भुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। સ્વાગત છે બધા ભક્તોનું. ભગવાનના પરમ ભક્ત શ્રીપાદ રામાનુજાચાર્યની કથા અંતર્ગત પ્રતિ સપ્તાહના આ કથા વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્તના પ્રચારનું જે કાર્ય ચાલી રહ્યું છે એ પ્રચાર કાર્યમાં શ્રીપાદ રામાનુજાચાર્ય સૌપ્રથમ પોતાના જે શિષ્યો હતા એ શિષ્યોનો ઘણો વિસ્તાર કર્યો અને શિષ્યોનો વિસ્તાર કરી અને એમના જે ગુરુ હતા મહાપૂર્ણ, એ મહાપૂર્ણની પાસે અધ્યયન કરવા માટે બેઠા. પણ મહાપૂર્ણ એમને આદેશ આપ્યો કે રામાનુજ, વિશેષ જો તમે વૈષ્ણવ ગુરુઓનો સંગ પ્રાપ્ત કરવા માંગતા હોય, ભગવાનના ભક્તોના સંગમાં જો તમારે રહેવું હોય, તો મારી જેમ યામુનાચાર્યના એક બીજા શિષ્ય છે જેનું નામ ગોષ્ઠીપૂર્ણ છે. આ ગોષ્ઠીપૂર્ણના શરણમાં જાઓ
અને એમની પાસે વૈષ્ણવ મંત્ર લેવા માટે યાચના કરો, પ્રાર્થના કરો એમને. અને ત્યારે મહાપૂર્ણના કહેવાથી આ રામાનુજ ગોષ્ઠીપૂર્ણ પાસે ગયા. ગોષ્ઠીપૂર્ણને જઈને કીધું, પ્રભુ વૈષ્ણવ મંત્ર લેવાની મારી ઈચ્છા છે. તો ગોષ્ઠીપૂર્ણએ સાફ ના પાડી દીધી કે હું તમને વૈષ્ણવ મંત્ર નહીં આપી શકું. રામાનુજ બહુ દુઃખી હૃદયે શ્રીરંગમમાં પાછા આવ્યા અને શ્રીરંગમમાં પાછા આવી ભગવાનની સામે પ્રાર્થના કરે. અને એ સમયે શ્રીરંગમમાં એક બહુ મોટો ઉત્સવ થયો, જે ઉત્સવમાં ગોષ્ઠીપૂર્ણ આવ્યા હતા. અને ગોષ્ઠીપૂર્ણને સાક્ષાત રંગનાથજી આદેશ કર્યો ભગવાને કે તમારી પાસે જે વૈષ્ણવ મંત્ર છે એ વૈષ્ણવ મંત્ર તમે રામાનુજને આપી દો. ભગવાનનો આદેશ થયો છતાં ગોષ્ઠીપૂર્ણે વિચાર કર્યો કે વૈષ્ણવ મંત્ર હું રામાનુજને કઈ રીતે આપી શકું, કારણ કે આ વૈષ્ણવ મંત્રને એ જ વ્યક્તિ ગ્રહણ કરી શકે જેના હૃદયમાં એક પણ કામનાઓ નથી. બહુ વિચાર કર્યો ગોષ્ઠીપૂર્ણએ. આ બાજુ રામાનુજ દુઃખી થયા. થોડા સમય રામાનુજ ગોષ્ઠીપૂર્ણની પાસે જાય, આ વૈષ્ણવ મંત્રની યાચના કરે. પણ 18 વખત જવા છતાં ગોષ્ઠીપૂર્ણે આ મંત્ર રામાનુજને ન આપ્યો. અને 19મી વખતે રામાનુજનો સફળ પ્રયાસ. એ મંત્ર, વૈષ્ણવ મંત્ર રામાનુજને દીક્ષા આપી અને રામાનુજને એક સ્પષ્ટ સૂચના આપી કે આ મંત્ર તમે જો બહાર બીજા કોઈને આપશો તો તમારે નરકમાં જવું પડશે. રામાનુજે જ્યારે એ ગોષ્ઠીપૂર્ણ જે સ્થાનમાં રહેતા હતા, જેનું નામ હતું તિરુકુટિયપૂર્ણ, એ તિરુકુટિય સ્થાનને જ્યારે છોડી અને રામાનુજ બહાર આવ્યા અને બહાર આવીને જોયું કે આ દુનિયાની અંદર હજારો લોકો જન્મ મૃત્યુના રોગની અંદર સબડી રહ્યા છે, ફસાઈ ગયા છે લોકો. અને આ બધા લોકોને જો વૈષ્ણવ મંત્ર નહીં મળે, આ લોકો જો ભગવાન વિષ્ણુનું નામ નહીં લે, તો આ લોકોને જન્મ અને મૃત્યુના સંસારમાંથી બહાર કાઢવાળું બીજું કોઈ નથી દેખાતું. તો એ તિરુકુટિયના હજારો લોકોને જોયા તો રામાનુજ તો એક વૈષ્ણવ હતા અને વૈષ્ણવોનો સ્વભાવ છે કરુણા. રામાનુજના હૃદયની અંદર એવી કરુણા ઉમટી કે સીધા એક વિષ્ણુ મંદિરના શિખર ઉપર ચડી ગયા અને રામાનુજે એલાન કર્યું કે જેને જેને ખજાનો જોતો હોય એ બધા અડધી કલાકમાં અહીંયા હાજર થાય. આખા શ્રીરંગમમાં તિરુકુટિયામાં ખબર ફેલાઈ ગઈ કે રામાનુજ નામના કોઈ વ્યક્તિ ખજાનાનું વિતરણ કરી રહ્યા છે. આ સમાચાર જ્યારે ગામ લોકોએ સાંભળ્યા તો વિચાર કર્યો કે ચાલો રામાનુજ નામના એક બહુ મહાન વૈષ્ણવ છે, હકીકતમાં એમની પાસેથી કંઈક સારું જાણવા મળશે. એ બાને લાખો લોકો ભેગા થયા અને બધા લોકો જ્યારે આવી ગયા ત્યારે રામાનુજાચાર્યએ આ વૈષ્ણવ મંત્ર એમને આપી દીધો. શું હતો વૈષ્ણવ મંત્ર? જાણો છો, ઓમ નમો નારાયણાય. આ મંત્રનું 3 વખત એ લાખો લોકોને ઉચ્ચારણ કરાવ્યું. અને આ ખબર જ્યારે ગોષ્ઠીપૂર્ણને મળી તો ગોષ્ઠીપૂર્ણે કીધું, રામાનુજ, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તે, અને આ કારણે જ હું તને આ વૈષ્ણવ મંત્ર નહોતો આપતો. પણ છતાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ફળ સ્વરૂપ તમારે નરકમાં જવું પડશે. ત્યારે રામાનુજાચાર્યએ બહુ નમ્રતાથી જવાબ દીધો કે ગુરુદેવ, તમારી વાત બિલકુલ સત્ય છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે મારે નરકમાં જવું પડશે. પણ મેં વિચાર કર્યો કે હું તો બહુ શૂદ્ર જીવ છું. રામાનુજાચાર્ય પોતાનું દૈન્ય પ્રગટ કરે છે કે હું તો એકદમ શૂદ્ર જીવ છું અને મારી જેવો એક જીવ જો નરકમાં જાય અને એના બદલામાં લાખો જીવને જો ભગવાનનું ધામ મળતું હોય તો એ લાખો જીવ માટે થઈ અને મારી જેવો એક શૂદ્ર જીવ કદાચ નરકમાં વાસ કરે તો એમાં શું ફરક પડે છે? આ જવાબ જ્યારે ગોષ્ઠીપૂર્ણે સાંભળ્યો તો ગોષ્ઠીપૂર્ણ પ્રસન્ન થઈ ગયા કે અદ્ભુત શિષ્ય. હકીકતમાં રામાનુજના ગુણને હું ઓળખી ન શક્યો. સ્વયં ભગવાને મને આદેશ કર્યો, છતાં આ રામાનુજના ગુણોને મારી સામે પ્રગટ નહોતા થયા. અને પ્રસન્ન થઈ આ ગોષ્ઠીપૂર્ણે પોતાનો એક પુત્ર જેનું નામ હતું સૌમ્યનારાયણ, એ સૌમ્યનારાયણને રામાનુજના શિષ્ય બનાવ્યા અને રામાનુજાચાર્ય શ્રીરંગમમાં પાછા આવ્યા. આ સાથે રામાનુજે એક બીજું કાર્ય કર્યું હતું કે પોતાના માસિયાઈ ભાઈ જે શિવ ભક્ત થઈ ગયા હતા, શિવજીની ઉપાસના કરતા હતા કાલહસ્તીમાં, તો એ ગોવિંદને શ્રી શૈલની અંદર વાસ કરતા શૈલપૂર્ણ જે યામુનાચાર્યના શિષ્ય હતા, એ શૈલપૂર્ણ દ્વારા ગોવિંદને વૈષ્ણવ બનાવ્યા. અને ત્યાર પછી આ રામાનુજાચાર્યનો પ્રચાર શ્રીરંગમમાં આગળ વધતો રહ્યો. અહીંયા સુધીની કથા આપણે ગયા સત્રમાં જોઈ હતી. અને આજે
અહીંયાથી આ કથાને આપણે આગળ પ્રારંભ કરશું. તો સમય પસાર થતો ગયો, રામાનુજાચાર્યનો પ્રચાર ચાલતો ગયો. પ્રચાર થતા થતા રામાનુજાચાર્ય અનેક શિષ્યોને દીક્ષા આપી, અનેક લોકોને શુદ્ધ વૈષ્ણવ બનાવ્યા, અને શ્રીરંગમ નામનું જે શહેર છે એ વૈષ્ણવોથી ભરાઈ ગયું. જ્યાં જવો ત્યાં વૈષ્ણવ નજર આવે. અને શ્રીરંગમ એક નહીં, શ્રીરંગમની સાથે સાથે વેંકટાચલ, પછી વરદરાજજીનું જે સ્થાન છે કાંચીપુરમ, આ દક્ષિણ ભારતના જેટલા મહત્વના સ્થાન હતા આ બધા સ્થાનો વૈષ્ણવોથી ભરાવા માંડ્યા. અને ઘણો એવો પ્રચાર જ્યારે થઈ ગયો ત્યારે રામાનુજાચાર્યના બે મુખ્ય શિષ્ય થયા, જેના નામ મેં તમને ગયા વખતે આપ્યા હતા. એમાંના એક શિષ્ય હતા કુરેશ અને બીજા શિષ્યનું નામ હતું દાશરથી. તો રામાનુજાચાર્ય રોજ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ કરે, પોતાના શિષ્યોને પ્રવચન આપે. એક દિવસ કુરેશના મનમાં વિચાર આવ્યો, અને કુરેશ એ પોતાના મનના વિચારને સાથે લઈ અને રામાનુજાચાર્યના શરણમાં આવ્યા અને કીધું, પ્રભુ, મારી એક ઈચ્છા છે, જો તમારી આજ્ઞા હોય તો મારી ઈચ્છાને હું તમારી સામે પ્રગટ કરું. તો રામાનુજાચાર્યએ કીધું, ઠીક છે, બતાવો શું ઈચ્છા છે તમારી. ત્યારે કુરેશે કીધું કે ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા કરતા એ ભગવદ્ ગીતામાં એક શ્લોક મને પ્રાપ્ત થયો, જે શ્લોક છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આ શ્લોકનું તાત્પર્ય મને સમજાતું નથી. હાલાકી શ્લોક તો ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહી રહ્યા છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, અર્જુન, બધા ધર્મનો ત્યાગ કરી મારા શરણમાં આવો. મામ એકમ શરણમ વ્રજ, ભગવાન કહી રહ્યા છે કે મારા એકનું શરણ લેવાથી અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ, હું તમારા બધા પાપ માફ કરી દઈશ. કોને? જે એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લેશે. અને તો ભગવાનનો આદેશ હતો, પણ કુરેશના આમાં કંઈક પ્રશ્નો હતા. જેવી રીતે તમે આ શ્લોકનું જો પ્રથમ ચરણ જોવો તો પહેલા ચરણમાં ખબર પડશે કે સર્વ ધર્માન પરિત્યજ્ય. બુદ્ધિમાન વ્યક્તિઓ આની ઉપર વિચાર કરે તો ખબર પડે કે ભગવાન આ શ્લોકની અંદર બધા ધર્મોને ત્યાગ કરવાનો આદેશ આપી રહ્યા છે. હાલાકી આદેશ એવો હોવો જોઈએ કે સર્વ અધર્માન પરિત્યજ્ય, અધર્મનો ત્યાગ કરો. છતાં ભગવાન આ શ્લોકમાં ધર્મનો ત્યાગ કરવાનું કહી રહ્યા છે. એનું કારણ તો કુરેશે કીધું કે આ શ્લોક વિચિત્ર શ્લોક છે અને આનું તાત્પર્ય બહુ ગુહ્ય છે. જે અર્થ આપણે આને બહારથી સમજી રહ્યા છીએ એવો આ શ્લોક નથી. તો કૃપા કરી અને મને આનું જે સાચું તાત્પર્ય, આનું જે ગૂઢ રહસ્ય છે એ ગુહ્ય તાત્પર્ય મને બતાવો. તો રામાનુજાચાર્યએ કીધું, કુરેશ, આ શ્લોકનું તાત્પર્ય જો સમજવું હોય તો તમારે તમારા ગુરુના શરણમાં રહી અને 1 વર્ષ સુધી પૂર્ણ નિષ્ઠાથી, શ્રદ્ધાથી જો તમે તમારા ગુરુની સેવા કરો ત્યારે તમને આ તાત્પર્યને પ્રાપ્ત કરવાની પાત્રતા તમારામાં આવે. 1 વર્ષ સુધી. આના માટે ભગવાને ભગવદ્ ગીતામાં બહુ સુંદર શ્લોક કીધો છે કે તદ્વિદ્વી પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. ભગવાન કહે છે કોઈ પણ વ્યક્તિ આ સંસારની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે તો એને સૌથી પહેલા ગુરુની શરણમાં જવું જોઈએ. તદ્વિદ્વી પ્રણિપાતેન. અને ગુરુના શરણમાં કેવી રીતે જવું જોઈએ? તો કહે છે એકદમ નમ્ર અને સેવકના ભાવ સાથે. ગુરુની અંદર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ રાખી એવા ગુરુના શરણોમાં જઈ અને સૌથી પહેલા એ ગુરુની સેવા કરવી જોઈએ. તમે જો કોઈ પણ વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હોય, કોઈની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરવા માંગતા હોય તો એ ગુરુ જો સત્ય વૈષ્ણવ ગુરુ હોય એ તમને ત્યારે જ ઉપદેશ કરે જ્યારે તમે એની સેવા કરો અને સેવાથી ગુરુને પ્રસન્ન કરો. એ જ વાતને રામાનુજાચાર્ય અહીંયા બતાવી રહ્યા છે કે કુરેશ, તમારે જો આ ગૂઢ તાત્પર્ય સમજવું હોય તો સૌથી પહેલા એકદમ દીન બની નમ્રતાની સાથે ગુરુનું શરણ ગ્રહણ કરો. ગુરુનું શરણ ગ્રહણ કર્યા પછી તમે એની સેવા કરો અને સેવા કર્યા પછી ગુરુ જ્યારે તમને આદેશ કરે કે તમારા મનમાં કઈ જિજ્ઞાસા છે, તમારી અંદર કોઈ પ્રાર્થના છે,
એ સમયે ગુરુને બે હાથ જોડી અને આપણી જે પ્રાર્થનાઓ છે એ ગુરુને કહેવી જોઈએ. ત્યારે એ ગુરુ તમને સત્ય ઉપદેશ કરે. અને ગુરુની સામે જઈને આપણે કેટલા હોશિયાર છીએ કે આપણી અંદર કેટલું જ્ઞાન છે એનો પ્રગટ કરવું જોઈએ. નહીતર ગુરુ સમજી જાય. જો ગુરુ જે છે એ મૂર્ખ નથી હોતા. તમે ગુરુની પાસે જઈને પ્રાર્થના કરો કે ગુરુ મહારાજ મેં આમ કર્યું છે, મેં આ કર્યું છે, મારી પાસે આટલું છે, આ છે, તે છે, બધો વહીવટ કરો તમે ગુરુની આગળ. ગુરુ સમજે કે દેહાત્મ બુદ્ધિમાં પડેલો ભટકેલો જીવ છે હજી. ગુરુ આશ્રય મળ્યા છતાં એની બુદ્ધિ ઠેકાણે નથી આવી. અને ત્યારે ગુરુ સમજી લે કે આને ઉપદેશની જરૂર નથી, આને હકીકતમાં કાનને તૃપ્ત કરવાની જરૂર છે. અને ત્યારે ગુરુ કહી દે કે ઠીક છે, તમે જે કરો છો એ બરાબર છે, કરો જાઓ. કારણ ગુરુ ક્યારેય પાત્રતા જોયા વગર જ્ઞાન નથી આપતા. અને એમાં ખાસ વૈષ્ણવ ગુરુઓ જ્યારે એ પોતાના શિષ્યની અંદર યોગ્યતા જોવે, પાત્રતા જોવે, ત્યારે જ એ ગુરુ પોતાના હૃદયને પોતાના શિષ્યની સામે ખોલે છે. એટલે કોઈ પણ મહાન વ્યક્તિ અથવા કોઈ ગુરુની પાસે જવું હોય તો ચૈતન્ય મહાપ્રભુના શબ્દોમાં મૂર્ખ બનીને જવું જોઈએ. ભલે તમને ભાગવત ભગવદ્ ગીતાનું બહુ જ્ઞાન હોય, છતાં ગુરુના શરણમાં જ્યારે જાઓ ત્યારે ગુરુને એવું લાગવું જોઈએ આને કાંઈ નથી આવડતું. અને ત્યારે એ ગુરુ દયા કરી અને આપણને જ્ઞાન, કંઈક તત્વ, કંઈક ઉપદેશ આપે છે. આપણે હોશિયાર બનીને જાવી તો ગુરુ સમજે કે આ તો આપણી ઉપર છે, આને જ્ઞાનની જરૂર નથી. એટલે ગુરુ ઈચ્છા કરે કદાચ આ મને કંઈક સંભળાવે તો. અને કળિયુગના શિષ્યો સંભળાવે શું કે મહારાજજી ગયા વર્ષે મેં બિઝનેસ ચાલુ કર્યો અને આપણા બિઝનેસમાં એવી તમારી કૃપા થઈ, એવી કૃપા થઈ. હવે ગુરુ ધંધાની કૃપા કરવા બેઠા છે ને. ગુરુઓ એટલા માટે છે કે એ આપણને ભગવાન સુધી લઈ જાય. તમારો ધંધો કેવો હાલે છે, તમારા ઘરમાં શું ચાલે છે, એ જાણીને ગુરુને શું કામ છે? કારણ કે આ તો એક ઇસ્કોનની અંદર અમે પ્રેક્ટિકલ જોયેલી વાત છે કે જ્યારે વૃંદાવનની અંદર કાર્તિકમાં બધા લોકો પોતપોતાના ગુરુ મહારાજને મળવા જતા હોય તો બધા કે ગુરુ મહારાજ મારો છોકરો આમ છે, મારું ઘર આ છે, મારા ઘરમાં આ ચાલે છે, બિઝનેસ આમ છે, આ તે માથાકૂટ. ગુરુઓ આ માટે બેઠા છે. ગુરુનું એક જ કાર્ય છે કે આધ્યાત્મિક જીવનમાં તમને કોઈ અડચણ હોય, તમને ભાગવત કે ભગવદ્ ગીતાથી કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ તત્વ ન સમજાતું હોય, તમને ભગવાનના વિષયમાં સમજ ન હોય, એ બતાવવા માટે ગુરુ છે. અને વર્તમાન સમયમાં કળિયુગમાં લોકો ગુરુનો ઉપયોગ કરે છે પોતાના ઘરના ઝઘડા સોલ્વ કરવા માટે. ગુરુની શરણમાં જઈને પોતાના જેટલા પ્રોબ્લેમ હોય ને ગુરુના ચરણમાં મૂકી દે. હવે ગુરુને કદાચ ભગવત કથા કેવી હોય તો ક્યાંથી કે, કારણ કે ઓલા પહેલેથી જ પોતાની કથા એટલી મૂકી દીધી હોય ગુરુના ચરણમાં. અને એટલા માટે ગુરુઓ જાણે છે કે આવા શિષ્યોને વાસ્તવિક જ્ઞાનની જરૂર પડે છે. હાલાકી કુરેશા તાત્પર્ય બહુ સારી રીતે સમજતા હતા, પણ રામાનુજાચાર્ય આ ઉપદેશ કોઈ બીજાને આપવા માંગતા હતા. કારણ કે કુરેશ તો બહુ મહાન ભક્ત છે. આગળના પ્રવચનમાં સાંભળ્યું, કુરેશ એ સ્વયં ભગવાન શ્રી રામના અંશથી પ્રગટ થયા છે. એનામાં કોઈ વિદ્વત્તાની કમી હતી એવું નથી ભક્તો, પણ બીજા શિષ્યો આનાથી જ્ઞાન પ્રાપ્ત કરે, બીજા લોકોને ખબર પડે, એટલા માટે કુરેશનો આ પ્રશ્ન છે. અને કુરેશને જ્યારે કીધું રામાનુજાચાર્યએ કે 1 વર્ષનો સમય લાગશે, ત્યારે કુરેશે કીધું પ્રભુ 1 વર્ષના સમયમાં આ જીવન કદાચ ટકે કે ન ટકે, મૃત્યુ ક્યારે આવે એ કોઈને ખબર નથી. કદાચ 2 મહિના પછી મારું આ શરીર છૂટી જાય, અથવા તો હું ન રહું કે તમે ન રહ્યો. 1 વર્ષ બહુ લાંબો સમય છે, મારી ઉપર કૃપા કરી અને આ સમયને થોડોક ટૂંકો કરો. તો એ સમયે રામાનુજે કીધું ઠીક છે કુરેશ, તમે એક પરમ વૈષ્ણવ છો, સુંદર વૈષ્ણવ છો, તમારું આચરણ વૈષ્ણવથી એકદમ ઉચિત છે, એટલા માટે હું તમને 1 મહિનાનો સમય આપું છું. 1 મહિનામાં તમે પૂર્ણ નિષ્ઠાથી ગુરુની સેવા કરો અને પૂરેપૂરો આધાર ભગવાન ઉપર. રોજે અલગ અલગ ઘરે જઈને ભિક્ષા માગો. કયા ઘરેથી કઈ ભિક્ષા છે એ તમને ખબર ન હોવી જોઈએ. જે કાંઈ ભગવાનની કૃપાથી મળે છે એમાં 1 મહિના સુધી પૂર્ણ આશ્રય ભગવાન વિષ્ણુ ઉપર. અને આવું વૈરાગ્યમય જીવન જ્યારે તમારું થાય ત્યારે 1 મહિના પછી આવજો મારી પાસે, હું તમને આ શ્લોકનું તાત્પર્ય સમજાવીશ. ગુરુના આદેશ પ્રમાણે કુરેશ એકદમ સાદું જીવન જીવવાનું ચાલુ કર્યું. હાલાકી હતા જ વૈરાગી વૈષ્ણવ, છતાં વૈરાગ્યને ઓર વધારી દીધો. રોજ એ અલગ અલગ ઘરમાં જઈને ભિક્ષા માગે, જે ભિક્ષા મળે એ ગુરુના ચરણમાં અર્પણ કરે
અને ગુરુને લેતા જો એમાંથી કાંઈ વધે તો કુરેશ ગ્રહણ કરે, નહીતર એ દિવસ ઉપવાસ કરે. પૂર્ણ આધાર ભગવાન વિષ્ણુ ઉપર, કોઈ જાતનો પરિશ્રમ નહીં, કોઈ મહેનત નહીં. અને આવી રીતે 1 મહિનાનો સમય જયારે પસાર થયો તો આ કુરેશને રામાનુજાચાર્યએ આ સર્વધર્માન પરિત્યજ્ય શ્લોકનું એકદમ ગુહ્ય તાત્પર્ય હતું, એ તાત્પર્ય એમની સામે રજૂ કર્યું. આ વાત જ્યારે રામાનુજાચાર્યના બીજા શિષ્ય દાશરથીને ખબર પડી કે રામાનુજાચાર્યએ કુરેશને બહુ સુંદર ઉપદેશ કર્યો છે ભગવદ્ ગીતાના શ્લોકનો, ત્યારે દાશરથી આવ્યા, રામાનુજાચાર્યના ચરણોમાં પ્રણામ કરી અને કીધું, પ્રભુ, મારી ઈચ્છા છે કે સર્વધર્માન પરિત્યજ્યનું તાત્પર્ય તમે મને સમજાવો. એ જ પ્રશ્ન. અને રામાનુજાચાર્યએ એ જ વસ્તુ કીધી. 1 વર્ષ સુધી ગુરુના આશ્રયમાં રહ્યો, નિષ્ઠાપૂર્વક ગુરુની સેવા કરો, અને ગુરુની અંદર કોઈ પણ જાતની શંકા કર્યા વગર એને ભગવાનના પ્રતિનિધિ તરીકે સ્વીકારી અને પૂર્ણ ભગવાન ઉપર આશ્રિત રાખીને તમારું જીવન વ્યતીત કરો. 1 વર્ષ પછી હું તમને આ તાત્પર્ય પ્રદાન કરીશ. ત્યારે દાશરથીએ રામાનુજાચાર્યને કીધું, ગુરુદેવ, હું કંઈક કહેવા માંગુ છું તમને. રામાનુજે કીધું, ઠીક છે, કયો. હાલાકી કુરેશ બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે, એની યાદ શક્તિ બહુ તીવ્ર છે, છતાં કુરેશ કરતા શાસ્ત્રોનું જ્ઞાન મને વધારે છે. કારણ કે આ બેના ગુણ આપણે જોયા હતા આગળ, કે કુરેશ પોતાની બુદ્ધિમાં બહુ તેજ હતા. 1 વખત જે વસ્તુ વાંચે એને યાદ રહી જાય તરત. અને આ દાશરથી જે છે એ વેદોના મહાન પંડિત હતા. તો દાશરથે કીધું કે મને તો વેદનું જ્ઞાન છે, આ તો ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, અને આનું તાત્પર્ય સમજાવતા કેટલી વાર લાગે? મને તો તરત સમજાઈ જાય. આના માટે તમે 1 વર્ષનો સમય. રામાનુજાચાર્યએ મનની અંદર વિચાર કર્યો કે આપણા શિષ્યની અંદર અહંકાર આવી ગયો છે. અને હવે જો ગુરુનું શું કર્તવ્ય બને છે જ્યારે પોતાના શિષ્યોમાં અહંકાર આવી જાય? રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે સૌથી પહેલા કાંઈ પણ કરીને મારે આનો અહંકાર દૂર કરવો જોઈએ. કારણ કે આવી રીતે જો શિષ્યોના હૃદયમાં અહંકાર વધતો રહેશે તો એક દિવસ આ શિષ્યોનું ભક્તિમાંથી પતન થઈ જાય. અને જે ગુરુ પોતાના આવા અહંકારી અથવા ખરાબ ટેવવાળા શિષ્યોને સાચા રસ્તે નથી લાવતા, એ ગુરુ વાસ્તવમાં ગુરુ નથી. હકીકતમાં ગુરુ એ છે જે પોતાના શિષ્યોનું ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું ધ્યાન રાખતા હોય. રામાનુજાચાર્યને લાગ્યું કે આ શિષ્ય ભવિષ્યમાં ગમે ત્યારે ભક્તિમાંથી પડી શકે છે, અને એટલા માટે એણે વિચાર કર્યો કે આને ઠીક કરવો જોઈએ. રામાનુજાચાર્યએ કીધું કે એક કામ કરો, મારા જે ગુરુ છે, મારાથી એક મહાન વૈષ્ણવ છે જેનું નામ છે ગોષ્ઠીપૂર્ણ. તમે એ ગોષ્ઠીપૂર્ણની પાસે જાઓ અને ગોષ્ઠીપૂર્ણને કહેજો કે મને રામાનુજે મોકલ્યો છે, એ તમને આ શ્લોકનો ઉપદેશ આપશે. તો રામાનુજાચાર્યની આજ્ઞા મળી અને તરત જ આ દાશરથી નીકળ્યા ગોષ્ઠીપૂર્ણ પાસે, જે તિરુકુટીમાં રહેતા હતા. તો એ ગોષ્ઠીપૂર્ણ પાસે જ્યારે ગયા તો પોતાને તો બહુ વિદ્વાન માનતા હતા, કારણ કે વેદોનું જ્ઞાન હતું એમની પાસે. ગોષ્ઠીપૂર્ણ પાસે જઈ અને રોજ એમની સેવા કરે, દરરોજ એમનાથી ભાગવત કથાઓનું શ્રવણ કરે, અને કથા સાંભળતા સાંભળતા 6 મહિનાનો સમય વીતી ગયો. 6 મહિનાના સમય વીત્યા પછી આ દાશરથી એક દિવસ પોતાના ગુરુને કીધું, ગુરુ, મારી ઈચ્છા છે કે તમે મને આ સર્વધર્માન પરિત્યજ્ય શ્લોકનું તાત્પર્ય સમજાવો. બસ આટલી જ વાત કરી અને ગોષ્ઠીપૂર્ણ સમજી ગયા કે આના હૃદયમાં દોષ ઉત્પન્ન થયો છે, દ્વેષ. કારણ કે સાચા ગુરુ હોય ને, એ પોતાના શિષ્યને જોતા ખબર પડી જાય કે એનામાં શું દોષ છે, અને એ દોષને દૂર કરવો એ ગુરુનું એક ખરેખરું કર્તવ્ય છે. અને આવી જ ઘટના વેદવ્યાસ મહારાજ અને એમના એક શિષ્ય વચ્ચે બની હતી. વેદવ્યાસ મહારાજ પોતાના જે એક શિષ્ય હતા જેનું નામ હતું વૈશંપાયનજી, આ વૈશંપાયનજીને એકવાર મહાભારતનો એક શ્લોક લખાવી રહ્યા હતા, અને શ્લોકની અંદર વેદવ્યાસ મહારાજે લખાવ્યું કે ભક્તિ કરતા કરતા વ્યક્તિની અંદર જો વૈરાગ્ય ન આવે, વૈરાગ્યની જો કમી રહી જાય કોઈ ભક્તની અંદર, તો એ ભક્તિની પૂર્ણતાને પ્રાપ્ત નથી કરી શકતા. અને રોજ વેદવ્યાસ મહારાજ વૈરાગ્ય ઉપર પ્રવચન કરતા હતા,
તો એક દિવસ વૈશંપાયનજીએ કીધું, ગુરુદેવ, આ તમે રોજ વૈરાગ્યની વાત કરો છો, વૈરાગ્ય હોવો જોઈએ જીવનમાં, વૈરાગ્ય હોવો જોઈએ. આની કરતા કંઈક રસની વાત કરો, કંઈક રસ, કંઈક મજા આવે એવું પ્રવચન કરો. હા, રોજ વૈરાગ્ય એકદમ સૂકું સૂકું જ્ઞાન, એકનું એક તત્વ સાંભળવાનું, કંઈક આમ રસ મજા આવે કથાઓ કરો. ત્યારે વેદવ્યાસ મહારાજે સમજાવ્યું કે વૈશંપાયન, જીવનની અંદર ભક્તિને લાવતા પહેલા વૈરાગ્યને લાવવું બહુ જરૂરી છે. કારણ કે વૈરાગ્ય જો જીવનમાં નહીં આવે તો ભક્તિ ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે. અને ચૈતન્ય ચરિતામૃતની અંદર મહાપ્રભુએ આ વાત કરી છે. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી મહાપ્રભુની આ વાતને લખી રહ્યા છે કે મહાપ્રભુ ભક્ત ગણ વૈરાગ્ય પ્રધાન. આપણે ગૌડીય વૈષ્ણવો એમ માનીએ છીએ કે આપણામાં ભક્તિની પ્રધાનતા છે, પણ હકીકતમાં ભક્તો, ભક્તિ કરતા સૌથી પહેલું કર્તવ્ય છે જીવનમાં વૈરાગ્ય લાવવો. કારણ કે વૈરાગ્ય લાવ્યા પછી ભક્તિ આવી જાય. વૈરાગ્ય જો પ્રથમથી હોય તો ભક્તિ બહુ સરળતાથી પાર થાય, પણ ભક્તિ આવી ગયા છતાં હૃદયમાં જો વૈરાગ્ય ન હોય તો એ ભક્તિ ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે. અને એટલા માટે એક બહુ પ્રચલિત શ્લોક ઘણીવાર આ પ્રવચનમાં મેં કીધું છે કે ભગવાન જ પોતાના મુખેથી કહે છે કે કૃષ્ણ કહે આમી ભજે, માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. ભગવાન કહી રહ્યા છે કે મારું ભજન કરતા કરતા લોકોને વિષય સુખની કામના રહે છે. એનું કારણ કે ભક્તિ તો આવી ગઈ હૃદયમાં, પણ વૈરાગ્ય હજી સુધી નથી આવ્યું. ભક્તિ આવી જવાથી આપણે બહુ મહાન નથી થઈ જતા ભક્તો. ભક્તિની સાથે સાથે જેટલું ભક્તિનું મહત્વ શાસ્ત્રમાં છે એટલો જ વૈરાગ્ય હોવો જરૂરી છે. અને આ વાતને ચૈતન્ય ચરિતામૃતમાં લખવામાં આવ્યું છે. તો વૈશંપાયનજીની અંદર ભક્તિ તો હતી, પણ વૈરાગ્યનો અભાવ. વેદવ્યાસ મહારાજે વિચાર કર્યો કે આ શિષ્યને તે આ તાત્પર્ય મારે સમજાવવું પડશે. વેદવ્યાસ મહારાજ કે ઠીક છે, કાલના પ્રવચનમાં આપણે રસની કથાઓ કરશું. તમને રસ સાંભળવાની ઈચ્છા છે તો આવતીકાલથી રસનું પ્રવચન થશે. એ જ રાત્રે વૈશંપાયનજી પોતાની કુટિયામાં ગયા, વેદવ્યાસ મહારાજ પોતાની કુટિયામાં ગયા, અને બરાબર મધ્યરાત્રિના સમયે આશ્રમની અંદર આસપાસના વાતાવરણમાં ફૂલ વરસાદ ચાલુ થયો. અને એવો વરસાદ કે 50-60 ફૂટ આઘી જે વસ્તુ હોય એ કોઈને દેખાય નહીં, એવો વરસાદ ચાલુ થયો. અને એ મધ્યરાત્રિના સમયે વૈશંપાયનજીની ઝૂંપડીના દરવાજા ઉપર એક સ્ત્રી આવી અને દરવાજો ખટખટાવ્યો. વૈશંપાયનજીને કીધું કે જો બહાર બહુ વરસાદ આવી રહ્યો છે અને આવી હાલતમાં અત્યારે રાત્રિના સમય હું ક્યાં જાઉં, તમે મને અંદર આશ્રય આપો. તો વૈશંપાયનજીના મનમાં વિચાર આવ્યો કે સ્ત્રીઓથી તો આપણે દૂર રહેવું જોઈએ. ગુરુ મહારાજે ના પાડી છે, સ્ત્રીઓનું દર્શન ન કરવું જોઈએ, સંન્યાસી વૈરાગી હોય. એટલા માટે એણે કીધું કે હું દરવાજો નહીં ખોલું. પણ ઓલી સ્ત્રીએ બહુ વિનંતી કરી. એટલે વૈશંપાયનજીએ વિચાર કર્યો કે એક રાત્રિ કદાચ અહીંયા રહી જાય, આ તો સાધુઓનો આશ્રમ છે હે, અને સાધુના આશ્રમમાં કદાચ એક રાત્રિ માટે આ સ્ત્રીને આશ્રય મળી જાય તો શું ખોટું છે. વૈશંપાયનજીએ દરવાજો ખોલ્યો, પણ જેવો દરવાજો ખોલ્યો તો જોયું કે સ્ત્રી વરસાદની અંદર પલળી ગઈ છે, અને પલળી જવાથી એના જે વસ્ત્રો હતા એના શરીર સાથે ચોંટી ગયા હતા. અને આવી હાલતમાં જયારે વૈશંપાયનજી સ્ત્રીના દર્શન કર્યા તો વૈશંપાયનજીને થયું કે અહીંયા ઉભું રહેવું સારું નથી. એ તરત જ દરવાજો ખોલીને બહાર નીકળી ગયા. સ્ત્રીને કીધું તમે અંદર રહ્યો, હું ઝૂંપડીની બહાર રહીશ અને તમે અંદર રહેજો. તો સ્ત્રીએ કીધું ઠીક છે, હું અંદર રહીશ, પણ જો એક વખત હું અંદર ગયા પછી હું દરવાજો નહીં ખોલું ફરી. વૈશંપાયનજીએ દરવાજો બંધ કર્યો, એ સ્ત્રી અંદર રહી, વૈશંપાયનજી બહાર સૂતા. પણ જેવી આંખ બંધ કરી તરત એ સ્ત્રીનું ચિત્ર સામે આવી ગયું. કારણ કે એવી અવસ્થામાં જોઈતી. વૈશંપાયનજી બહુ પ્રયાસ કરે મનની અંદર એ ચિત્રને ભૂલાવાનો, એ સ્ત્રીને મનમાં, પણ જેટલો પ્રયાસ એ સ્ત્રીને મનમાંથી કાઢવાનો કરે એટલો જ સ્ત્રી ઉપર વિચાર કરતા ગયા. અને આખરે એવી કામના એના હૃદયમાં પ્રગટ થઈ કે જોરથી ઝૂંપડીનો દરવાજો ઠપકારવા માંડ્યા. અને દરવાજો ઠપકારે, ઓલી સ્ત્રી ના પાડે કે નહીં, હું દરવાજો નહીં ખોલું, કારણ કે મારી હાલત એવી નથી કે હું કોઈ પુરુષની સામે ઉભી રહી શકું. વૈશંપાયનજી કે દરવાજો ખોલો નહીં તો હું કોઈ પણ પ્રયાસે હું અંદર આવી જઈશ.
બહુ પ્રયાસ કર્યો, સ્ત્રીએ દરવાજો ન ખોલ્યો. ત્યારે વૈશંપાયનજી એ ઘરના છાપરા ઉપર ચડી એ નળિયાને ખસાવીને નળિયેથી નીચે કૂદકો મારીને ઉતરાઈ ઘરની અંદર. એટલે સ્ત્રીને તો આશ્ચર્ય થયું કે એક સાધુ હોવા છતાં આટલી આસક્તિ છે. તો બહુ વિનંતી કરી, સ્ત્રીને કીધું કે મારે તારી સાથે વિવાહ કરવા છે અને અત્યારે જ. તો એ સ્ત્રીએ કીધું એક કામ કરો, તમારે વિવાહ કરવા હોય તો વાંધો નહીં, પણ મારી સાથે વિવાહ કરવા કરતા પહેલા મારી એક શરત છે. શું શરત છે? તો કે તમારી આ જે ઝૂંપડી છે એ ઝૂંપડીની મને ખભા ઉપર બેસાડીને 7 પરિક્રમા કરો તો હું તમારી સાથે વિવાહ કરું. હવે વિચાર કરો તમે, વેદવ્યાસ મહારાજના શિષ્ય વૈશંપાયનજી, જેને સાક્ષાત વેદવ્યાસ મહારાજ વેદ ભણાવી રહ્યા છે, વૈશંપાયનજી એક સ્ત્રીની આસક્તિથી આજે એક સ્ત્રીને ખભા ઉપર બેસાડી અને ચક્કર લગાવવાનું ચાલુ કર્યું. 1, 2, 3 એમ કરતા કરતા 7મું ચક્કર જયારે લગાવ્યું અને જેવી સ્ત્રીને ખભા ઉપરથી નીચે ઉતારી અને એ સમયે સ્ત્રીના રૂપમાં સાક્ષાત વેદવ્યાસ મહારાજ પ્રગટ થયા. અને વેદવ્યાસજીએ પ્રગટ થઈને કીધું, વૈશંપાયનજી બોલો, જીવનમાં વૈરાગ્ય જરૂરી છે કે રસ જરૂરી છે? આવી રીતે પ્રત્યેક ગુરુઓ પોતાના શિષ્યને આ શીખવવું જોઈએ અને વૈષ્ણવો શીખવી રહ્યા છે કે જીવનની અંદર રસ એ મહત્વની વસ્તુ નથી, મહત્વની વસ્તુ છે વૈરાગ્ય. કારણ કે કળિયુગની અંદર જો ભક્તિને ટકાવવી હોય તો એ ભક્તિને ટકાવવાનું સાધન વૈરાગ્ય છે. તમારા હૃદયમાં ભક્તિ છે, પણ એ ભક્તિ હૃદયમાંથી બહાર ન નીકળી જાય, એની વાડ, એની બાઉન્ડ્રી બનાવવા માટે હૃદયમાં વૈરાગ્ય હોવો જરૂરી છે. બાકી જો વૈરાગ્ય નહીં હોય હૃદયની અંદર તો માયાનો એક સપાટો ખાલી, માયા તો ઠીક, અરે માયાના એક અંશનો સપાટો કાફી છે આપણી જેવા ભક્તોને સુવડાવી દેવા માટે. એક જ સપાટામાં ક્યાં આપણી ભક્તિ ખોવાઈ જાય, ક્યાં મંદિર વયું જાય, ક્યાં માળા વહી જાય ખબર ન રહે. એટલે કવિરાજ ગોસ્વામીને લખવું પડ્યું કે મહાપ્રભુના ભક્તોમાં ભક્તિ નહીં, વૈરાગ્ય મુખ્ય છે. ચૈતન્ય ચરિતામૃતમાં એક બહુ અદભુત પ્રસંગ છે કે ચૈતન્ય મહાપ્રભુના એક શિષ્ય હતા છોટા હરિદાસ. આ છોટા હરિદાસે એકવાર ચૈતન્ય મહાપ્રભુના જે બીજા પાર્ષદ હતા શ્રી ભગવાન મહારાજ, અને ભગવાન મહારાજના કહેવાથી આ છોટા હરિદાસ એક વૈષ્ણવ માતાજીની ત્યાં દીક્ષા માંગવા ગયા, ભિક્ષા લેવા માટે. પણ એ વૈષ્ણવ માતાજી આમ તો વૃદ્ધ હતા, વૃદ્ધ હતા અને સાથે સાથે વૈષ્ણવી હતા. અને છોટા હરિદાસની કોઈ ભૂલ નહીં, પણ એની અપરાધ માત્ર એટલો કે જઈને એણે એ વૃદ્ધ સ્ત્રી પાસે ભિક્ષા માંગી અને એ ભિક્ષા લાવીને જયારે મહાપ્રભુને આપી ત્યારે મહાપ્રભુએ કીધું કે આજથી હું છોટા હરિદાસનો ત્યાગ કરી દઉં છું. બધા વૈષ્ણવોને આશ્ચર્ય થઈ ગયું કે છોટા હરિદાસનો કોઈ વાંક નથી, એનો કોઈ અપરાધ નથી, એના મનમાં કોઈ કામનાઓ નથી. અને જે સ્ત્રી પાસે એ ભિક્ષા લેવા માટે ગયા છે એ સ્ત્રી તો વૃદ્ધ છે અને વૃદ્ધની સાથે સાથે એક વૈષ્ણવ છે. અને હકીકત છે ભક્તો, છોટા હરિદાસના મનમાં કોઈ કામના નહોતી. એને તો બસ એક ભક્તએ આદેશ આપ્યો કે તમે આ ઘરે જઈને ભિક્ષા લઈ આવો. એણે એ ભક્તના આદેશનું પાલન કરી અને ભિક્ષા માંગી. મહાપ્રભુ એનો ત્યાગ કરી દીધો. બધા વૈષ્ણવોએ ભેગા થઈને મહાપ્રભુને પ્રાર્થના કરે હાથ જોડીને, પ્રભુ છોટા હરિદાસનો કોઈ અપરાધ નથી, તમે એને ક્ષમા કરી દો, આવી રીતે એનો ત્યાગ કરી દેવો એ ઉચિત નથી. બહુ વૈષ્ણવે પ્રાર્થના કરી અને અંતે મહાપ્રભુએ કીધું, સાંભળો, જે વ્યક્તિ સ્ત્રીનું દર્શન કરે છે, સ્ત્રીનું ખાલી દર્શન કરે છે, જે એવા વ્યક્તિઓની સાથે હું ન રહી શકું. એક જ શ્લોક મહાપ્રભુ બોલ્યા છે કે મારી સાથે રહેવાવાળા જેટલા ભક્તો છે અને એમાં જે ખાસ બ્રહ્મચારી ને સંન્યાસીઓ છે, એ જો સ્ત્રીનું દર્શન કરતા હોય, સ્ત્રી પાસેથી ભિક્ષા લેતા હોય અને એ લોકો જેમ માનતા હોય કે મારી સાથે રહે, હું એની સાથે નહીં રહું. અને જો તમે લોકો મને બહુ વધારે દબાણ કરશો, મારી ઉપર વધારે ફોર્સ કરશો, તો હું આ સ્થાનને છોડીને વયો જઈશ. મહાપ્રભુએ સીધું કહી દીધું. કારણ કે સ્ત્રીઓનો સંગ જેને છે, મહાપ્રભુ કે એનો સંગ હું નથી કરતો. વિચાર કરો ભક્તો. ત્યારે મહાપ્રભુ કહે છે કે વૈરાગ્ય હોવો જોઈએ હૃદયની અંદર. સાધુઓમાં, પ્રચારકોમાં, સંતોમાં જો વૈરાગ્યનો ભાવ હોય તો એ પોતાની ભક્તિ તો નહીં ટકાવી શકે, પણ બીજા લોકોની ભક્તિને ટકાવવામાં સક્ષમ નહીં થાય ભક્તો. એટલે આપણે વૈષ્ણવ બનતા પહેલા સૌથી પહેલા આ સંસારની આસક્તિઓને, આપણામાં જે દોષ છે, જે દ્વેષ છે, એને દૂર કરવા જરૂરી છે. એને દૂર કરીને જયારે શુદ્ધ હૃદય થાય
અને એવા શુદ્ધ હૃદયની અંદર જ ભક્તિ ટકે છે. અને એટલા માટે આપણે આ ગૌડીય પરંપરાની અંદર નિયમો બનાવવામાં આવ્યા છે. તમને કોઈ ભક્ત કહેતા હશે કે ચા ન પીવી જોઈએ, તો ઘણા લોકો પૂછે ચા પીવામાં શું વાંધો છે? એ ચા એટલે ન પીવી જોઈએ ભક્તો, કારણ કે તમે જો નિયમનું પાલન કરશો ત્યારે જ તમારી અંદર શુદ્ધતા આવશે. આપણે કહીએ માંસાહાર ન કરવો જોઈએ, કાંદા લસણ ન ખાવા જોઈએ. બુદ્ધિમાન એટલા છે ને લોકો કે કાંદા લસણના વિષયમાં તો કદાચ એક ગ્રંથ લખાઈ જાય એટલા પ્રશ્નો ભેગા કરીને મૂક્યા છે આ કળયુગના લોકોએ. અને કુંડલ કૃષ્ણ પ્રભુ કહેતા હતા એક પ્રવચનમાં કે આ કાંદા લસણ વાળાને અને ઋષિ મુનિઓને કોઈ દુશ્મનાવટ નહોતી કે એ લોકો ના પાડી કે ન ખાવા જોઈએ, કે કાંદા લસણ વાળાનો વેપાર કરવા વાળે કાંઈ આ શાસ્ત્ર લખવા વાળાને દુશ્મનાવટ નહોતી. અરે ખાવા માટે ભગવાને આ સંસારમાં હજારો વસ્તુ બનાવી છે. એવું છે કે કાંદા લસણ ખાય તો જ વ્યક્તિ જીવી શકે છે? એટલા માટે ખાવા પીવા માટે આચરણના જે જે કંઈ નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમો વ્યક્તિને શુદ્ધ બનાવે છે, વૈરાગ્ય લાવે છે એના હૃદયમાં. એટલા માટે આ નિયમોનું પાલન કરાવવામાં આવે છે. હવે જે વ્યક્તિ ચા પીતા હોય, કાંદા લસણ ખાતા હોય, એની પાસે શું નિયમ પાલન કરાવવું? શું એનું મન કાબુમાં હોય? અને સૌથી જો મુખ્ય તમને કોઈ વ્યક્તિ પૂછે કે કાંદા લસણને શા માટે ન ખાવું જોઈએ, તો અમે તો એક જ જવાબ આપીએ છીએ કે કૃષ્ણને પસંદ નથી. અને જે વસ્તુ કૃષ્ણને પસંદ ન હોય એનો ભક્ત ક્યારેય ન કરે. આ સીધી વાત છે, હે ને? આપણે આપણા માતા પિતાનો આદેશ માનતા હોય, આપણે આપણા બાપાના અંડરમાં રહેતા હોય, તો આપણા બાપા ના પાડે કે તારે અહીંયા નથી જવાનું, તો આપણે જાવી? હવે એક સામાન્ય સંસારના પિતાની વાતો આપણે નથી ટાળતા, તો અનંત કોટી બ્રહ્માંડના માલિક ભગવાન ચાહે છે આ વસ્તુ કે તમે કાંદા લસણ ન ખાઓ, તમે ચા ન પીવો, તમે જુગાર ન રમો, તમે વ્યભિચાર ન કરો. આ કૃષ્ણ ચાહે છે એટલે આપણે ન કરવું જોઈએ. બાકી તો આના શાસ્ત્રીય બહુ કારણ છે શું કામ ન કરવું જોઈએ, પણ સીધું કારણ એ છે કે કૃષ્ણને આ પસંદ નથી જેની તમે ભક્તિ કરી રહ્યા છો. હવે તમારા શેઠને પસંદ ન હોય અને એ કામ તમે ઓફિસમાં જઈને રોજ કરો, તો શેઠ તમને રહેવા દે? કેટલા દી ટકવા દે ઓફિસે? શેઠે કીધું હોય કે ભાઈ તારે હીરામાં આ કામ કરવાનું છે અને તમે એની બદલે કંઈક ઊંધું જ કામ કરતા હોય, તો એક દિવસ, 2 દિવસ ને ત્રીજા દિવસે રજા આપી દે. એને તો માતાજીમાં થાય, કોઈ કામવાળી બાઈ ઘરે આવતી હોય, તમે કહેતા હોય કપડાં ધો ને એ ધોતી હોય વાસણ, તો તમે કેટલા દી રહેવા દો? એની જેમ ભગવાન શ્રી કૃષ્ણ જે ચાહે છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કરવું જોઈએ એ કાર્ય જો આપણે નહીં કરવી અને બીજું કામ જો કરશું, તો આપણે ભલે આપણા મનમાં મહાન માનતા હોય કે અમે કાંદા લસણ ખાવી છે, અમારું શું થઈ ગયું? અમે ચા પીવી છે, અમારું શું થઈ ગયું? તમારું કાંઈ નથી થઈ ગયું, પણ ભગવાનનું થઈ જાય ઘણું બધું. ભગવાન તમારું કરી નાખશે ઘણું બધું. એ અત્યારે ખબર નહીં પડે. જ્યારે આ શરીર છોડીને તમે બહુ મહાપ્રયાણમાં નીકળશો, મોટી યાત્રામાં, ત્યારે ખબર પડશે. અને હકીકતમાં જે કાંઈ નિયમો આપવામાં આવે છે ભક્તો, એ નિયમો તમને શુદ્ધ કરવા માટે છે. અને એટલે જ જુઓ, વિશ્વામિત્ર જેવા એક વ્યક્તિ મેનકા નામની એક અપ્સરાથી ચલિત થઈ ગયા. કથા તમે બધા ભક્તો જાણો છો, રામાયણનો પ્રસંગ. પણ આજથી 500 વર્ષ પહેલા હરિદાસ ઠાકુર નામના એક ભક્ત અને હીરાબાઈ નામની એક વૈશ્યા 3 દિવસ સુધી લગાતાર પ્રયાસ કર્યો હરિદાસ ઠાકુરનું પતન કરવાનો. છતાં એ હરિનામના પ્રભાવથી હરિદાસ ઠાકુરનું પતન તો ન થયું, પણ એ વેશ્યા ભક્ત બની ગઈ ને રોજના 3 લાખ નામ જપ કરતી થઈ ગઈ. 3 લાખ નામ જપ રોજ. તમે વિચાર કરો, આ છે ગૌડીય ભક્તોની ભક્તિનો પ્રભાવ. વિશ્વામિત્ર જેવા મુનિઓ જે સતયુગ ત્રેતાયુગની અંદર હતા, એક સ્ત્રી દ્વારા એ ઋષિઓ ચલિત થઈ ગયા. પણ આજથી 500 વર્ષ પહેલાની આ ઘટના કે ઠાકુર હરિદાસને ચલિત કરવા માટે આ એક વેશ્યા નહોતી આવી, માયા સાક્ષાત સ્ત્રીનું રૂપ લઈને આવી હતી એની સામે, માયા. અને માયાએ પ્રયાસ કર્યો કે હરિદાસ, તમને તમારી તપસ્યામાંથી હું વિચલિત કરી નાખું. પણ 3જા દિવસનું સવાર અને માયા હાથ જોડીને હરિદાસ ઠાકોરના પગમાં પડી હતી કે હરિદાસ, આજ સુધી વિશ્વ ઇતિહાસમાં અનેક ભક્તો જોયા, શિવજી જેવા શિવજીને મેં મોહિત કરી દીધા, બ્રહ્માજીને મોહિત કરી દીધા, અરે અનેક અનેક દેવતાઓ મારી માયાના પ્રભાવથી મોહિત થઈ ગયા. પણ ધન્ય છે હરિદાસ આ હરિનામના પ્રભાવથી કે તમે માયાને માળા પકડાવી દીધી હાથમાં. હરિદાસજીએ ચૈતન્ય ચરિતામૃતમાં પ્રસંગ છે, સ્વયં ભગવાનની બહિરંગા શક્તિ માયા
એને હરિદાસ ઠાકુરે જોડી માળા હાથમાં આપીને કીધું કે રોજ તારે 3 લાખ નામ જપ કરવાના છે. ત્યારથી લઈ અને આજ સુધી ભગવાનની બહિરંગા શક્તિ માયા રોજ 3 લાખ નામ જપ કરે છે. આ છે ભક્તોના વૈરાગ્યનો પ્રભાવ. આ છે ચૈતન્ય મહાપ્રભુના ભક્તો, જે નિયમોનું દ્રઢ રીતે પાલન કરી રહ્યા છે. એટલે આ ભક્તો આપણને જે નિયમ બતાવી રહ્યા છે, એ નિયમ એટલા માટે છે કે આપણી અંદર આવો કોઈ અહંકારનો કે દ્વેષનો ભાવ ન આવે, જેવો ભાવ આ રામાનુજાચાર્યના શિષ્ય દાશરથીમાં આવ્યો છે. દાશરથીએ બહુ વિચાર કર્યો કે હું જેને જઈને કહું, જે ગુરુને જઈને કહું છું કે મને આ શ્લોકનું તાત્પર્ય સમજાવો, આ લોકો મને તાત્પર્ય તો આપતા નથી. પ્રાર્થના કરી ગોષ્ઠીપૂર્ણના ચરણમાં, પ્રભુ આનું તાત્પર્ય સમજાવો. ગોષ્ઠીપૂર્ણ એના દોષનું વિશ્લેષણ કર્યું કે આના મનમાં હજી અહંકાર છે. ગોષ્ઠીપૂર્ણએ વિચાર કર્યો કે આને જો સીધા રસ્તા ઉપર લાવવા હોય તો આના માટે મારે કંઈક ઉપાય કરવો પડશે. ફરીથી એની સેવા ચાલુ કરી. સમય વીતતો ગયો. દાશરથી ધીમે ધીમે સમજતા ગયા કે મારી ભૂલ, મારા અહંકારના કારણે આ ગુરુઓ મને આનું તાત્પર્ય નથી બતાવતા. ગોષ્ઠીપૂર્ણને જ્યારે લાગ્યું કે દાશરથી હવે બિલકુલ શુદ્ધ નમ્ર થઈ ચૂક્યા છે, ત્યારે એણે કીધું કે દાશરથી, તમે રામાનુજ પાસે પાછા જાઓ અને રામાનુજ તમને એ શ્લોકનું તાત્પર્ય બતાવશે. તો આ બાજુ દાશરથી ગોષ્ઠીપૂર્ણને છોડી એમના ચરણોમાં પ્રણામ કરી અને રામાનુજની પાસે આવ્યા. પણ રામાનુજની પાસે આવીને કંઈક કે એની પહેલા રામાનુજની સામે એક સ્ત્રી ઊભી થઈ. હવે એ સ્ત્રી બીજી કોઈ નહોતી, પણ રામાનુજાચાર્યના જે ગુરુ હતા મહાપૂર્ણ, એ મહાપૂર્ણની પુત્રી હતી, જેનું નામ હતું અતુલાઈ. આ અતુલાઈ રામાનુજાચાર્યને કંઈક કમ્પ્લેન કરવા માટે આવી હતી. અને એ જ સમયે બરાબર દાશરથીનો ત્યાં પ્રવેશ થયો, તો દાશરથી બાજુમાં ઉભા રહી ગયા. હવે અતુલાએ રામાનુજાચાર્યને કીધું કે હું મારા પતિ, સાસુ, સસરા અને નણંદ સાથે મારા સસરામાં રહું છું, પણ તકલીફ એ ઊભી થઈ છે કે મારું જે ઘર છે એ મારા ઘરથી પાણી ભરવાનો જે સ્થાન છે, મતલબ જે કૂવો છે, એ 2 માઇલ દૂર છે. હવે 2 માઇલ મારે રોજ પગે ચાલીને પાણી ભરવા જવું પડે, અને પાણી ભરતા હું થાકી જાઉં, ક્યારેક આવતા વાર લાગી જાય. તો મારી સાસુ જે છે ને એ રોજ મને સંભળાવ્યા કરે છે કે તારા પિતાએ તને કોઈ નોકર આપી દીધા હોત તો તારે પાણી ભરવા ન જવું પડે. અને એટલા માટે હું મારા પિતા પાસે ગઈ, મારા પિતાને આ વાત રજૂ કરી, તો મારા પિતાએ કીધું કે આનું સોલ્યુશન તો માત્ર રામાનુજ પાસે છે, તો તમે રામાનુજ પાસે જાઓ, અને એટલા માટે હું તમારા શરણમાં આવી છું. તો અતુલાએ જયારે આ વાત કરી તો રામાનુજાચાર્યએ કીધું કે ઠીક છે, તમારો પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જાય. શું? કે હું તમારી સાથે એક બ્રાહ્મણને મોકલી આપું છું, એ બ્રાહ્મણને તમે જે કામ કહેશો એ બધું કાર્ય આ બ્રાહ્મણ કરશે. તો રામાનુજે સીધું દાશરથી સામે જોયું. દાશરથી સામે જોયું તો દાશરથી સમજી ગયા કે ગુરુના મનમાં શું આદેશ છે. તો કાંઈ એક શબ્દ બોલ્યા વગર એ દાશરથી અતુલાઈની પાછળ ચાલતા થયા. અહીંયાથી એક બહુ સુંદર સિદ્ધાંત પ્રગટ થાય છે ભક્તો, કે યોગ્ય શિષ્ય એ છે કે જે કીધા પહેલા ગુરુના આદેશને સમજી જાય. આ પહેલા નંબરનો શિષ્ય છે. બીજા નંબરનો એ છે કે ગુરુ કે અને પછી કરે. અને ત્રીજો એ છે કે કીધા પછી ન કરે. આ 3 કેટેગરીના શિષ્યો હોય દુનિયામાં. એક ગુરુના મનની ઈચ્છાને સમજીને કાર્ય કરે, બીજો ગુરુ કીધા પછી કરે, અને ત્રીજો ગુરુ કે તોય ગુરુને 10 વખત યાદ કરાવવું પડે કે ભાઈ આ કામ થયું આપણું. આ ત્રીજા નંબરના શિષ્યો છે. તો દાશરથીએ ગોષ્ઠીપૂર્ણનો સંગ કરવાના કારણે, એક મહાન વૈષ્ણવનો સંગ કરવાના કારણે એનામાં એટલી નમ્રતા આવી ગઈ હતી, એટલા નમ્ર થઈ ચૂક્યા હતા. અને અંતે ગોષ્ઠીપૂર્ણ એક બહુ સુંદર ઉપદેશ આપ્યો હતો દાશરથીને, કે દાશરથી, જીવનની અંદર વિદ્યા, ધન, સન્માન, આ બધી એવી વસ્તુ છે કે જે વૈષ્ણવોમાં અહંકાર પેદા કરે છે. કોઈની પાસે બહુ વિદ્યા આવી જાય ને, કોઈ જ્ઞાન આવી જાય ને, તો પછી એનામાં અહંકાર હોય. મારી જેવી કથા નથી કરતું કોઈ, મારી જેવા કોઈ પંડિતો નથી, મારી જેવું કોઈ પ્રવચન નથી કરતું. પોતાની વિદ્યાનો અહમ હોય એની અંદર. આ વૈષ્ણવોનું એક સૌથી માયાનું એક મજબૂત પાસું છે વૈષ્ણવ પ્રતિ, વિદ્યા. કોઈને વિદ્યા જ્યારે પ્રાપ્ત થઈ જાય તો એનામાં અહંકાર આવે. બીજું ધન.
ધન કોઈની પાસે હોય તો મંદિરોમાં પોતાના ધનનો પ્રભાવ બતાવતા ફરતા હોય કે જો આપણી પાસે આટલું છે, આપણી પાસે આ વસ્તુ છે, આ છે, તે છે. એ હંમેશા પોતાના ગુણગાન, પોતાની ચર્ચાઓ કરતા હોય. મારી પાસે આટલું ધન છે, મારી આટલી ફેક્ટરી છે, આ છે, તે છે બધું. અને ત્રીજું પ્રતિષ્ઠા. બહુ મોટો વૈષ્ણવ સમાજ જ્યારે કોઈ એક વૈષ્ણવને બહુ સન્માન આપતા હોય તો આવી વસ્તુઓથી વૈષ્ણવોની અંદર અહંકાર વધે છે. પણ ગોષ્ઠીપૂર્ણે કીધું કે હકીકતમાં જો કોઈ સાચો વૈષ્ણવ હોય તો જ્યારે એની પાસે વિદ્યા આવે, ધન આવે કે સન્માન આવે ત્યારે એ વૈષ્ણવ વધારે નમ્ર બને. કોઈની પાસે બહુ વધારે જ્ઞાન આવે તો એ વધારે ઝૂકવા માંડે બીજાની સામે. આ વૈષ્ણવોનું તમારે જોવું હોય કોણ શુદ્ધ વૈષ્ણવ છે કે નથી તો આ ત્રણ વસ્તુ યાદ રાખજો. જેની પાસે વિદ્યા હોય એ બીજાને ઝૂકે છે કે નથી ઝૂકતા. કારણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જેમ વૃક્ષની ઉપર જેમ ફળ લાગે અને એ ફળ લાગવાથી વૃક્ષની ડાળીઓ જેમ ઝૂકી જાય એમ વૈષ્ણવોનો સ્વભાવ છે કે વૈષ્ણવોની અંદર જ્યારે વિદ્યા, ધન કે સન્માન આવે ત્યારે વૈષ્ણવો આ સંસારની અંદર બીજાને ઝૂકતા થઈ જાય છે. પહેલા ન ઝૂકતા હોય ભલે, પણ જ્યારે જ્યારે ગુણ એનામાં આવવા મળે એમ વૈષ્ણવો વધારે નમ્ર બનતા જાય. અને આ વાત દાશરથીએ હૃદયમાં કોતરી લીધી હતી. જેમ સોનાના પતરા ઉપર કોઈ લખે અને લખાણ ક્યારેય મિટાવી નથી શકાતું, એની જેમ દાશરથીએ આ ઉપદેશને પોતાના હૃદયમાં ગ્રહણ કરી લીધો. અને દાશરથી તો સમજી ગયા હતા કે ગુરુ હવે નિશ્ચિત મારી ઉપર કૃપા કરવાના છે. અતુલાઈની પાછળ ચાલતા ચાલતા ગયા. અતુલાઈના ઘરે આવ્યા અને ઘરે બધું કામ કરે. રસોઈ કરે, કચરા પોતા કરે, વાસણ સાફ કરે, 2 માઇલ દૂરથી જઈને પાણી ભરી આવે. કોઈને ખબર નહોતી ગામમાં કે દાશરથી આટલા મોટા મહાન વૈષ્ણવ છે. બધા એને નોકર સમજતા અને છતાં ચૂપચાપ દાશરથી કામ, સેવા. કારણ કે ગુરુનો આદેશ હતો ને. ગુરુના આદેશનું પાલન કરવું શિષ્યનું પ્રથમ કર્તવ્ય છે. અને દાશરથી તો પૂરા સમર્પિત હતા રામાનુજને. તો રામાનુજાચાર્યના આદેશ ઉપર રોજ સેવા ચાલતી ગઈ અને કોઈને ખબર ન પડી કે આવા મહાન વૈષ્ણવોની સેવા આપણે લઈ રહ્યા છીએ. અને દાશરથીના મનમાં એવું ન થયું કે હું આટલો મોટો વેદોને જાણવાળો પંડિત છું, મારી પાસે આટલું જ્ઞાન છે અને હું આવી સેવા કરું. હકીકતમાં ઘણીવાર વૈષ્ણવોના મનમાં આ વિચાર આવી જાય છે કે હું વક્તા છું, હું પ્રવચન કરું છું, તો હું શા માટે પાથરણા વાળવાની સેવા કરું? હું શા માટે બીજાના ચપ્પલ સાચવવાની સેવા કરું? અરે ગમે એટલો મોટો વક્તા હોય, ગમે એવો વ્યક્તિ હોય, સેવા કરવા માટે ભગવાન ક્યારેય કોઈનું સ્તર નથી જોતા. સેવા માટે ભગવાન માત્ર વ્યક્તિનો ભાવ ગ્રહણ કરે છે કે આ વ્યક્તિ કેવા ભાવમાં સેવા કરે છે. તો આવી રીતે દાશરથી ઘરના બધા કામ કરવા માંડ્યા. અને ઘટના એવી બની કે ગામમાં એક વૈષ્ણવ આવ્યા બહારથી કોઈ, અને વૈષ્ણવનું આવી રીતે પ્રવચન હતું. બધા ગામના લોકો બેઠા, દાશરથી એમાં બેઠા. અને એ વૈષ્ણવે જયારે પ્રવચન ચાલુ કર્યું તો દાશરથીને લાગ્યું કે આ પ્રવચનમાં થોડું થોડું ક્યાંક માયાવાદનું દર્શન છે. તો એને તરત જ પ્રવચન પછી એ વૈષ્ણવને કીધું કે તમે જે પ્રવચન કર્યું એમાં આટલી આટલી જગ્યાએ તમારી મિસ્ટેક થઈ છે. તો એ પ્રવચન કરવાવાળા જે વ્યક્તિ હતા એ તો ક્રોધિત થઈ ગયા. એ કે તું એક ઘરની અંદર રસોઈ કરવા વાળો વ્યક્તિ, તારું કામ છે કે તારી બુદ્ધિ, તારી કળા જો તારે બતાવી હોય તો તારી કળા તું રસોડામાં બતાવ્યું. શાસ્ત્રની બાબતમાં તમારી જેવા રસોઈ કરવાવાળાને શું ખબર પડે? પણ એ વૈષ્ણવ ક્રોધિત હતા, પણ દાશરથી એકદમ શાંત હતા. તો વૈષ્ણવ ક્રોધિત હતા છતાં એને પોતાની નમ્રતા ન છોડી અને એ જ નમ્રતાના ભાવથી એને હાથ જોડીને કીધું, પ્રભુ જો આટલા આટલા શાસ્ત્રની અંદર આ પ્રમાણ છે કે તમે જે વાત બોલ્યા છો એ ખોટી છે, આ વાતને શાસ્ત્રમાં આવી રીતે આપવામાં ઘણો બધો તર્ક થયો બેયની વચ્ચે. અને અંતે ઓલા વૈષ્ણવે સ્વીકાર કર્યું કે નહીં, મારી ભૂલ હતી. અને બધા ગામ લોકોની વચ્ચે કીધું કે તમે લોકો આને કોઈ સામાન્ય રસોઈયો માનો છો, પણ આનો પરિચય પૂછો, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કારણ કે સામાન્ય વ્યક્તિ પાસે વૈષ્ણવોના સિદ્ધાંતનું આટલું મોટું જ્ઞાન ક્યારેય ન હોય. તો જયારે પૂછવામાં આવ્યું એને કોણ છો તમે, તો જાણો છો તમે કે સૌથી પહેલો કોઈ વ્યક્તિ પરિચય આપે, કોઈ શિષ્ય પોતાનો પરિચય આપે તો એના ગુરુના નામથી આપે. દાશરથીએ કીધું હું રામાનુજાચાર્યનો શિષ્ય છું. બસ આટલી વાત જયારે સાંભળી પેલા વૈષ્ણવ દંડવત પ્રણામ કરીને એના ચરણમાં પડી ગયા કે સાક્ષાત રામાનુજાચાર્યના શિષ્ય દાશરથી તમે છો, જેના વિષયમાં અમે સાંભળ્યું હતું બહુ કે દાશરથી મહાન વિદ્વાન છે, મહાન પંડિત છે, પણ આજે તો સાક્ષાત નજરે જોઈ લીધા તમારા આચરણને.
દાશરથીને ત્યાં પડતા મૂક્યા અને એ ગામવાળા અને એ વૈષ્ણવ બધા મળીને રામાનુજાચાર્યની પાસે આવ્યા. રામાનુજાચાર્યને આવીને કીધું, રામાનુજાચાર્ય, તમારો આ શિષ્ય દાશરથી જે છે એ પૂર્ણ રૂપે શુદ્ધ થઈ ચૂક્યા છે, એનામાં પૂર્ણ નમ્રતા આવી ગઈ છે. અમારી તમને પ્રાર્થના છે કે તમે જે સેવા એને આપી છે એ સેવા હવે તમે બંધ કરાવી દો. કારણ કે આવી સેવા કરવા માટે આવા શિષ્યો નથી, આ લોકો તો આ જગતનો ઉદ્ધાર કરવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે બધા લોકોની પ્રાર્થના સાંભળી અને રામાનુજાચાર્ય એ બધા લોકોને સાથે લઈ અને એ અતુલાઈના ગામની અંદર આવ્યા. એ ગામમાં આવી અને સૌથી પહેલા દાશરથીને આલિંગન કર્યું અને દાશરથીને આલિંગન કરી અને દાશરથીને કીધું, દાશરથી, વાસ્તવમાં તમે આજે મારી જે શિક્ષા છે એને સમજી શક્યા છો. અને દાશરથીને સાથે લઈ રામાનુજાચાર્ય શ્રીરંગમ પાછા આવ્યા અને શ્રીરંગમમાં આવી દાશરથીને ફરીથી રામાનુજાચાર્ય દીક્ષા આપી અને દીક્ષા આપી અને એનું નામ આપી દીધું વૈષ્ણવદાસ. જે વૈષ્ણવોની સેવામાં નિત્ય રત રહે છે એવા વૈષ્ણવના દાસ, વૈષ્ણવદાસ નામ આપી અને ત્યારબાદ જે સર્વધર્માન પરિત્યજ્ય શ્લોક છે એ શ્લોકનું જે ગુહ્ય તાત્પર્ય જેમણે કુરેશને સમજાવ્યું હતું એ જ તાત્પર્ય રામાનુજાચાર્યએ દાશરથીને સમજાવ્યું. અને આવી રીતે દાશરથી પછી જીવનભર વૈષ્ણવોની સેવા કરતા રહ્યા અને એમનું જે વૈષ્ણવદાસ નામ હતું એ વૈષ્ણવદાસ નામ એમણે સાર્થક કર્યું. તો આગળની જે કથા છે કે મહાપૂર્ણ જે છે એ મહાપૂર્ણ રામાનુજને એક આદેશ આપ્યો હતો કે ગોષ્ઠીપૂર્ણ પાસે જઈને જ્ઞાન ગ્રહણ કરો, એ થઈ ગયું. પછી પાછો બીજો આદેશ આપ્યો કે યામુનાચાર્યના જે પુત્ર છે વરરંગ, અને વરરંગ પછી રામાનુજના 5મા ગુરુ જેનું નામ છે માલાધર. તો વરરંગ અને માલાધર પાસેથી રામાનુજાચાર્ય શું શું શીખ્યા અને કેવી રીતે જ્ઞાન ગ્રહણ કર્યું એ આવતા બુધવારે. હા, પોતાને ભગવાનને સમર્પિત કરી દે તો આ સંસારમાં એને કોઈ પાપ લાગતું નથી, એને કોઈ અપરાધ લાગતો નથી, એને કોઈ દ્વેષ લાગતો નથી, અને મૃત્યુ પછી નિશ્ચિત રૂપે એને લેવા માટે ભગવાન પોતે આવે છે. અહીંયા આ શ્લોકનું તાત્પર્ય છે. ભગવાનના પાર્ષદ નહીં, સ્વયં ભગવાન. પણ શરત એક છે આમાં. શું છે? મામ એકમ શરણમ વ્રજ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મારું એકનું શરણ, માત્ર મારો આશ્રય. અને કૃષ્ણનો આશ્રય લીધા પછી આ સંસારમાં બીજા કોઈનો આશ્રય નહીં. આ મામ એકમ શબ્દનું તાત્પર્ય છે. એક વખત કૃષ્ણનું શરણ લઈ લીધું પછી આ સંસારની અંદર પત્નીનું શરણ નહીં, પુત્રનું નહીં, માતા પિતાનું નહીં, સગા સંબંધીનું નહીં, કોઈ વ્યક્તિનું નહીં, માત્ર ભગવાન. એટલે ભગવાન કહે છે મામ એકમ ન અન્ય પરતર, બીજો કોઈ નહીં. એક ભગવાનના શરણમાં જયારે તમે સમર્પિત કરો પછી જીવનમાં કાંઈ ન કરો, ભગવાન કહે છે તોય લેવા હું જ આવીશ છેલ્લે. આનું તાત્પર્ય છે. અને લાગે છે તમને ભગવાન ઉપર આશ્રય રાખીએ કે આપણે? ઈ સારી વાત છે કે આપણે પ્રયાસ કરવો જોઈએ, પણ ઈ વૈષ્ણવ ઈ વિષ્ણુ ઉપર આશ્રય રાખે એટલા માટે રામાનુજાચાર્ય 2 શિષ્યોને સેવામાં લગાડ્યા કે કુરેશે તે પોતાનું સંપૂર્ણ જીવન વિષ્ણુને સમર્પિત કર્યું અને દાશરથીએ જયારે પોતાનું સંપૂર્ણ જીવન વિષ્ણુને સમર્પિત કર્યું ત્યારે ભગવાને, ત્યારે રામાનુજાચાર્યએ 2ની ઉપર કૃપા કરી અને આ શ્લોકનું તાત્પર્ય બતાવ્યું. હે ને? એમ આપણે પ્રયાસ કરવો જોઈએ. હો, શાસ્ત્રના જ્ઞાનને સમજવું હોય તો આપણા હૃદયને, આપણા આચરણને એવું કરો કે આપણો આધાર માત્ર ભગવાન કૃષ્ણ ઉપર રહે, આ સંસારમાં બીજા કોઈ ઉપર નહીં. અને હકીકત છે, જે વસ્તુ ભગવાન આપી શકે છે ને એ આ સંસારની અંદર કોઈ નથી આવી શકતું. આ બધા લોકો જાણે છે, છતાં વિશ્વાસની કમી છે ભગવાનમાં, બસ એક જ. અને ખબર નથી વિશ્વાસ કેમ નથી આવતો ભગવાન ઉપર. બધાને નથી ખબર કે આ દુનિયાની અંતિમ સત્તા ભગવાનના હાથમાં છે. જાણો છો કે નહીં બધા કે અંતિમ ભગવાન છે? અને પાછા કહેતા હોય કે ભગવાનની ઈચ્છા વગર તો એક પાંદડું નથી હલતું. જ્ઞાનીઓ તો પૂરા છે, બધા જ્ઞાન જાણે છે, પણ ખબર નહીં આચરણમાં કેમ નથી આવતું. એ દ્રઢતા, વિશ્વાસ નથી આવતી. આપણે કેવી 16 માળા કરો તો ઓફિસે જવાનું મોડું થાય, પ્રભુજી ન હાલે. હવે ભગવાનનું નામ જપવાનો ટાઈમ જો આપણે ભગવાન માટે નથી કાઢી શકતા તો આ વસ્તુ સાબિત કરે છે કે આપણો વિશ્વાસ ભગવાન ઉપર નથી. શરણાગતિ મતલબ પૂરેપૂરી હોવી જોઈએ. જેટલી ઈચ્છા તમને ઓફિસે જવાની છે કે જલ્દી ઉઠીને મારે જલ્દી 8 વાગે એટલે ઓફિસે પહોંચવાનું જ છે, એટલી જ તત્પરતા આપણી ભગવાનમાં છે કે સવારમાં 4 વાગે ઉઠવી એટલે 4 વાગે ઉઠીને માળા તો કરવાની જ છે.
ઓફિસે જવામાં કદાચ કલાક લેટ થાય તો હાલશે, પણ માળામાં લેટ ન થવું જોઈએ. આ દ્રઢતા છે આપણામાં. આ તો પાયો છે. પહેલો નિયમ તમને બતાવું છું. એને આમાં જ આપણી દ્રઢતા નથી. અને આપણે વિચાર કરવી છે કૃષ્ણ પ્રેમ કેમ નથી આવતો, એને ભગવાનની કથામાં રુચિ કેમ નથી આવતી, ભગવાનમાં વિશ્વાસ કેમ નથી આવતો. પણ ક્યાંથી આવે? કારણ કે આપણું પહેલું પગથિયું જ ભાંગી ગયેલું છે. પહેલું પગથિયું છે ભગવાન ઉપર જો વિશ્વાસ હોય તો ભગવાનના નામને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ. અને એ આપણે ઓફિસને આપી છે, અને માતાજી હોય ઘરના કામને આપી છે. એમાંથી ટાઈમ કાઢી અને પહેલા દ્રઢપણે ભગવાનનું નામ જપતા શીખી જાઓ. અને પછી જવો કથામાં કે કીર્તનમાં કેમ રસ નથી આવતો. બધા દરવાજા ભગવાન ખોલી નાખશે હૃદયના. જેટલો કચરો ચોંટ્યો છે ને હૃદયમાં, કામ, ક્રોધ, લોભ, આ તો એક ક્ષણમાં ભગવાન સાફ કરી નાખશે. કારણ કે આપણા ઘરે પોતા મારવા માટે આ ડિટર્જન્ટની જરૂર પડે. ભગવાનને આ હૃદય સાફ કરવા માટે ખાલી એક દ્રષ્ટિ ભગવાનની પડી જાય, એ વ્યક્તિ અહીંથી તરી જાય. એટલે વિશ્વાસ રાખો ભગવાન ઉપર, ભગવાનની કથાઓ ઉપર, કે જે આ કથાઓ આવે છે, આ વૈષ્ણવોના જીવન કેવા છે એ જોવો, અને આ પ્રમાણે આપણું જીવન બનાવવાનો પ્રયાસ કરો. આનાથી ભગવાન, ગુરુ અને શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય છે. અને આ ત્રણની કૃપા જ્યારે મળે ત્યારે જ વ્યક્તિ વૈષ્ણવ બની શકે. તો આપણે વૈષ્ણવ બનવું હોય તો નિશ્ચિત રૂપે ભગવાનનું નામ જપવું પડશે. એટલે બધા ભક્તો પ્રયાસ કરો કે બને એટલું વધારેમાં વધારે દિવસમાં તમને, ભલે કામ ધંધો તમે કરતા હશો, બધા ગૃહસ્થ ભક્તો છો, જ્યારે તમને સમય મળે આખા દિવસમાં, ત્યારે એ સમયને ટીવીમાં, ન્યૂઝપેપરમાં વેસ્ટ ન કરતા એ સમયમાં કથાઓ સાંભળો. આ ભક્તો રેકોર્ડિંગ કરે છે, આજ કથા કદાચ યાદ ન રહી હોય તો એ કથાઓની કેસેટો સાંભળો, અથવા પ્રભુપાદજીના પુસ્તકોમાંથી કથાઓ વાંચો. અને જો વાંચતા લખતા ન આવડતું હોય ને સાંભળવામાં કંટાળો આવતો હોય, ઊંઘ આવતી હોય, તો માળા લઈને ભગવાનના નામનો જપ કરો. આનાથી તમારો જે ફાલતુ સમય જાય છે એ ફાલતુ સમય ભગવાનની સેવામાં લાગશે. અને આનું એક બીજું ફળ તમને એ મળશે કે તમે એવું નક્કી કરશો કે જ્યારે મને દિવસમાં સમય મળે અને હું ભગવાનનું નામ જપું, કથા સાંભળું, તો આનાથી ધીમે ધીમે તમને એવી આદત પડશે કે 24 કલાક તમારું મન કૃષ્ણમાં રહેશે. અને ભગવાનની કૃપા તમને ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય. તમને ખબર નહીં રહે કે ક્યારે ભગવાન અને વૈષ્ણવની કૃપા તમારી ઉપર થઈ ગઈ છે. એટલા માટે બધા ભક્તોએ પ્રયાસ કરો કે આપણો જે વેસ્ટ ટાઈમ જાય છે એ વેસ્ટ ટાઈમને ભગવાનની સેવામાં લગાડીએ. હરે કૃષ્ણ.